સો હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઘણા સમય પછી આવ્યો નઈ. એના થોડા રીઝન બી છે. મારા મિત્રો બી કહેતા હતા કે બ્લોગ કેમ અપલોડ નથી કરતો, યુટ્યુબ પર વિડીયોઝ અપલોડ કેમ નથી કરતો. તો એના ઘણા બધા રીઝન બી છે એ તમને આજે જણાવવાના છે કે હું વિડીયો કેમ લોંગ અપલોડ નથી કરતો. સ્ટાર્ટ કર્યું હતું મેં નાના નાના શોર્ટ બ્લોગ બનાવવાનું, પણ એમાં બી કંઈ ખાસ રિસ્પોન્સ એવો મળતો નહોતો. એના કારણે એ બી મેં બંધ કરી દીધું. તો જિંદગી છે, ચાલ્યા કરે છે, મહેનત કરીએ છીએ પણ ફળ મળતા નહીં. શું કરવાનું કહો. પણ તો બી પાછો એક વિચાર આવ્યો કે નહીં, હવે છોડવું તો નથી. ભલે ને આમાં સક્સેસ મળે કે ના મળે, પણ છોડવું તો નથી જ. એટલે ફરીથી એકવાર તમારી સાથે જોડાઈ રહ્યો છું યુટ્યુબના માધ્યમથી. તો બ્લોગ ના આવવાનું કારણ, પહેલાં તો જુઓ, જોબ કરું છું, ટાઈમ મળતો નથી નોકરી ઉપરથી. 9 થી 7ની જોબ હોય એટલે વ્લોગિંગ કરવાનો બી ટાઈમ ના મળે, વિડીયો બનાવવાનો બી ટાઈમ નથી મળતો. પછી કે જે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાનો ટાઈમ મને થોડો એવો મળે, ખાલી કલાક અડધા કલાક જેવો, એટલે શૂટ કરી દઉં છું થોડું ઘણું. એટલે મારા મિત્રોના ઘણા બધા એવા મેસેજ આવ્યા. એક મિત્ર, 2-3 મિત્રોએ કોલ બી કર્યા કે ભાઈ તું શોર્ટ વ્લોગ બી અપલોડ કરતો એ બી બંધ કરી દીધા, લોંગ વ્લોગ અપલોડ કરતો એ બી બંધ કરી દીધા. તો ચાલી શું રહ્યું છે તારા અંદર એમ. ચાલી તો કંઈ નહોતું રહ્યું, પણ બસ આમ અંદરથી આમ હિંમત હારી ગયો હતો. વચમાં તો મેં રીલ્સ બી એકદમ ઓછી કરી નાખી હતી બનાવવાની. પણ પછી વિચાર આવ્યો કે નહીં સાલું, આટલા સુધી આવ્યો છું તો હવે હિંમત કેમ હરાય એમ. એટલે વિચાર આવ્યો કે નહીં, હવે ચાલુ જ રાખવું છે. આપણે રેગ્યુલર વીકલી એક મોટો વ્લોગ અપલોડ થશે અને મિની વ્લોગ 3-4 જેવા અપલોડ કરવાની આપણે કોશિશ કરીશું. જોબ પર હોઉં પણ એડિટિંગનો બી ટાઈમ નહીં મળતો. એના માટે હવે મારા ડેઇલી 5-6 વાગે જો ઉઠવું પડશે સવારે, કારણ કે મિની વ્લોગમાં તો વોઇસ ઓવર કરવાનું રહે. આમાં તો વાંધો ના આવે, જો કે આપણે ડાયરેક્ટ બોલીએ છીએ. લોંગ વ્લોગમાં તો વાંધો ના આવે, પણ મિની વ્લોગમાં વોઇસ ઓવર કરવાનું હોય એટલે સવારે વહેલાં એકદમ શાંત વાતાવરણ હોય ત્યારે આપણે વોઇસ ઓવર કરી શકીએ, બરાબર. એટલે એમાં બી થોડી સ્ક્રિપ્ટ પેલું એ લખવું પડે કે શું શું કર્યું છે, કઈ રીતે બોલવું, વોઇસ થોડો ઘણો એડિટ કરવો પડે અંદરથી નોઈસ રિડ્યુસ કરીને. એટલે ઘણું બધું એડિટિંગમાં બી ટાઈમ જતો રહે, અને એટલો ટાઈમ હોતો નહીં મારા જોડે. સવારે ઉઠું 5-5:30નો ટાઈમ મારે લઈ લેવો પડશે ઉઠવા માટે, કારણ કે એડિટિંગ કરવા માટે સવારે વહેલો બેસ્ટ છે. અને ઘર એટલું આપણે મોટું નહીં કે પર્સનલ રૂમ હોય ને આપણે બેસીને એડિટિંગ રાત્રે મોડા સુધી કરી શકીએ. એટલે ઘરમાં ફક્ત એક જ રૂમ છે અને એક ઓસરી છે. એટલે આવી લાઈફ છે, એટલે ટાઈમ મળતો નહીં. મેન રીઝન એ જ છે કે લોંગ વ્લોગ આવતા કેમ નથી, એડિટિંગ કરવાનો ટાઈમ જ નથી. 9 થી 7 જોબ હોય છે મારી, બરાબર. એટલે આખા દિવસના કંટાળેલા હોય એટલે ખાલી રાત્રે ઘડીવાર રીલ્સ જોઈએ, 1-2 રીલ્સ અપલોડ કરી દઈએ, જે બપોરે ઉતારેલી હોય, ટાઈમ મળ્યો હોય ત્યારે. એટલે મેન રીઝન તો આ જ છે. તો બસ આ વિડીયો તો ફક્ત આટલું અનાઉન્સમેન્ટ કરવા માટે જ હતો કે કેમ વ્લોગ અપલોડ નહીં થતા. તમે લોકો સપોર્ટ કરશો તો રિસ્પોન્સ સારો મળશે આ વિડીયોમાં, તો આપણે રેગ્યુલર ચાલુ કરી દઈશું. તો મેન તો હાલ સપોર્ટની જરૂર છે, કારણ કે હું જોબ બી છોડી ના શકું હાલ. કારણ કે રિસ્પોન્સિબિલિટી એટલી હોય છે, ઘરની જવાબદારીઓ એટલી હોય છે કે જોબ છોડવાની બી હાલ હિંમત નથી. એટલે હાલ તો તમારા જો હવે ટેણીઓ વચ્ચે આવી જોઈ છે, એટલે કહું છું ને કે ટાઈમ મળતો નથી. મેન રીઝન જ એ છે. તો આ બ્લોગ આ વિડીયો હતો, બ્લોગ તો નથી, ખાલી અનાઉન્સમેન્ટ હતું. ટાઈમ નથી મળતો, ફક્ત જરૂર છે તો તમારા સપોર્ટની, બરાબર. તો ખાલી સપોર્ટ કરો, જોઈએ પછી આગળ કેવો રિસ્પોન્સ મળે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.